વિદ્યાર્થીઓ, હવે આગળ બીજો એક દાખલો જોઈએ. ભવ્ય, દીપ અને વેદાંગ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 4:3:3ના પ્રમાણમાં વહેંચે છે. તારીખ 31/3/2020ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી દેવા બાજુ મૂડી ખાતામાં ભવ્યની મૂડી 90,000, દીપની મૂડી 50,000, વેદાંગની મૂડી 45,000, કુલ મૂડી 1,85,000. રોકાણ વધઘટ ભંડોળ 7,500. આ શું કહેવાય? નહીં વેચેલ નફો. ગાલખાદ અનામત જોગવાઈ 5,000. લેણદારો દેવું 30,000. સરવાળો 2,27,500. સામે મકાન 1,10,000, ફર્નિચર 15,000, રોકાણો 30,000, દેવાદારો 40,000, સ્ટોક 16,000, રોકડ 6,500, જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે કે આ શું કહેવાશે? ખોટ અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ 10,000. જે ભાગીદારો જૂના પ્રમાણમાં શું કરશે? વહેંચી લેશે. તો આ દાખલાની અંદર આપણને એક રોકાણ વધઘટ ભંડોળ નહીં વેચેલ નફા તરીકે આપ્યું છે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે આપ્યું છે. જૂની પાઘડી આપણને આપી નથી. જૂનું પ્રમાણ કેટલું આપ્યું હતું? 4:3:3 એટલે કે કુલ 10. તારીખ 1/4/20થી દીપ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. નંબર 1, દીપનો ભાગ ભવ્ય અને વેદાંગ 3:2ના પ્રમાણમાં વહેંચશે. એટલે કે આપણને અહીંયા શું આપ્યું? લાભનું પ્રમાણ આપી દીધું 3:2. નવું પ્રમાણ આપવાને બદલે શું આપ્યું? લાભનું પ્રમાણ આપી દીધું. પાઘડીનું મૂલ્યાંકન 25,000થી કરવામાં આવ્યું. તો આપણે આની ઉપરથી દીપના ભાગની પાઘડી શોધીશું અને પાઘડીની આમનોંધ લખી આપીશું. તો ગણતરીમાં એક પાઘડીની આમનોંધ અને એની ગણતરી આવશે. રોકાણોની બજાર કિંમત 25,000 છે. હવે ઉપર પાકા સરવૈયામાં આપણને રોકાણો કેટલા આપ્યા હતા? 30,000. હવાલામાં કીધું કે રોકાણોની બજાર કિંમત કેટલી નક્કી થઈ? 25,000. એટલે કે 5,000 શું થયો? ઘટાડો થયો. આ 5,000 ઘટાડો રોકાણ વધઘટ ભંડોળ અહીંયા આપણને કેટલું આપ્યું છે? 7,500. તો 7,500માંથી આ 5,000 બાદ કરીશું ઘટાડો. તો હવે રોકાણ વધઘટ ભંડોળ એટલે કે નહીં વેચેલ નફા તરીકે કેટલા વધશે? 2,500. જે ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લેશે. મકાનની બજાર કિંમત 1,25,000. ચોપડે મકાન આપ્યું હતું 1,10,000. બજાર કિંમત નક્કી થઈ 1,25,000. એટલે કે 15,000 રૂપિયા શું થયો? વધારો. જે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ દર્શાવીશું અને મિલકતમાં પ્લસ કરી દઈશું. 780 રૂપિયા ફર્નિચરમાં ઘસારો ગણવાનો છે. એટલે કે અહીંયા આપણને ફર્નિચર આપ્યું હતું 15,000. એમાંથી આ 780 રૂપિયા ઘસારો શું થશે? બાદ થશે. અને આ ઘસારો ગણવાથી નફો ઘટે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ બીજી અસર આપીશું. દેવાદારોમાંથી 4,000 ગાલખાદ માંડીવાળો અને 10% ગાલખાદ અનામત તથા 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે કે આપણને દેવાદારો 40,000 આપ્યા છે. આ 40,000માંથી 4,000 ગાલખાદ બાદ કરવાની. એટલે કે વધ્યા 36,000. 36,000ના 10% ગાલખાદ અનામત 3,600. તો વધ્યા 32,400. આ 32,400ના 5% વટાવ અનામત ગણીશું. 7મો હવાલો. 2,750ના લેણદારો વેદાંગે ચૂકવવાનું સ્વીકાર્યું. એટલે કે અહીંયા લેણદારો આપણને 30,000 જે આપ્યા હતા એમાંથી 2,750ના લેણદાર હવે કોણ ચૂકવશે? વેદાંગ ચૂકવશે. એટલે કે એક અસર વેદાંગના મૂડી ખાતાની જમા બાજુ અને બીજી અસર લેણદારોમાંથી એટલા શું થઈ જશે? માઇનસ થઈ જશે. છેલ્લો હવાલો. ભવ્ય અને વેદાંગની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. અગાઉનો એક દાખલો હતો એમાં આપણને હવાલા કયા ખાતે? બેંક ખાતે નાખવાનું કીધું. તો અહીંયા કયા ખાતે કીધું? ચાલુ ખાતે નાખવાનું કીધું. એટલે કે અહીંયા નવા પ્રમાણમાં
તો અહીંયા આ દાખલાની અંદર નવું નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું નથી. એક તો જૂનું પ્રમાણ આપ્યું છે અને લાભનું પ્રમાણ આપ્યું છે. તો આ બંનેને આધીન આપણે શું કરવું પડશે? નવું પ્રમાણ પણ શોધવું પડશે. તો અહીંયા નવો પોઈન્ટ શું હતો? તો એક તો ભવ્ય અને વેદાંગની મૂડીવાળો. તો સૌથી પહેલાં આપણે પાઘડી માટેની ગણતરી કરી દઈએ. જૂનું પ્રમાણ 4:3:3, લાભનું પ્રમાણ 3:2. તો દીપના ભાગની પાઘડી પહેલાં ગણીએ. કુલ પાઘડી ગુણ્યા નફામાં ભાગ. કુલ પાઘડી આપણને આપી હતી 25,000. નફામાં એનો ભાગ કેટલો હતો કે 3 તો એના ભાગની પાઘડી કેટલી આવશે? 7,500. હવે અહીંયા લાભનું પ્રમાણ આપી જ દીધું છે. આથી ભવ્ય અને વેદાંગ લાભ લેનાર છે તો એની આમનોંધ આપણે લખીશું. ભવ્યના મૂડી ખાતે ઉધાર, વેદાંગના મૂડી ખાતે ઉધાર, તે દીપના મૂડી ખાતે જમા. દીપની હતી 7500 તો 7500 જમા કર્યા. આ 7500ને 3:2 પ્રમાણમાં વેચવાના. તો 7500 ગુણ્યા 3/5 એટલે કે 4500 અને 7500 ગુણ્યા 2/5 એટલે કે 3000 રૂપિયા આપણને મળે. તો આ વાત થઈ પાઘડીની. બીજી કે અહીંયા નવું પ્રમાણ પણ તમારે શોધવું પડશે. તો નવું પ્રમાણ શોધવા માટેનું આપણું સૂત્ર શું હતું? તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો અહીંયા તમારે લાભનું પ્રમાણ આપ્યું છે, લાભ નથી આપ્યો, તો લાભ શોધવો પડે. હવે લાભ શોધવાનું સૂત્ર આપણું શું આવશે? તો અગાઉ આપણે ભણી ચૂક્યા છે. નિવૃત્તનો નફામાં ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો ભવ્ય અને વેદાંગ નિવૃત્ત દીપનો નફામાં ભાગ કેટલો હતો કે 3/10. લાભનું પ્રમાણ કેટલું હતું? 3:2 એટલે કે 3/5 2/5. તો 3 * 9 10 × 50 અને 3 × 6 10 × 50 એટલે કે લાભ આપણને કેટલો મળ્યો? ભવ્યનો લાભ 9/50 અને વેદાંગનો 6/50. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો ભવ્યનો અને વેદાંગનો જૂનો ભાગ કેટલો આવશે? તો કે 4.3. લાભ આપણને ભવ્યનો મળ્યો તો 9/50 અને વેદાંગનો 6/50. હવે મારે અહીંયા 50 લાવવા હોય તો 5 ગુણવા પડે. તો 5 ચોક 20. આ 9 ના 9 એટલે 20 + 9/50 29/50. વેદાંગમાં 3/10 વત્તા 6/50. તો આ 5 ગુણીએ તો આને પણ 5 જ ગુણવા પડે. તો 5 * 15 6 ના 6 તો 15 + 6 એટલે કે 21/50. તો આપણું નવું પ્રમાણ શું આવ્યું? 29/21. એટલે કે આપણને છેલ્લો હવાલો જે કીધો હતો કે નવા પ્રમાણમાં મૂડી રાખવાની, તો એ 29/21ના પ્રમાણમાં આપણે મૂડી રાખીશું. તો આ થઈ ગણતરીની વાત. હવે જરૂરી ખાતા તો પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું આપણે દોરી કાઢીએ. હવે અહીંયા રોકડ ખાતું શા માટે? તો રોકડ ખાતું આપણે બનાવી જ દેવાનું. જો એમાં કોઈ એન્ટ્રી આવે તો ઠીક છે, ન આવે તો એની જ બાકી લઈ ગયા તરીકે લખી કાઢીશું. પણ પાછળથી જો જરૂર પડે તો પછી દોરવાનું અઘરું પડે, એટલા માટે આપણે રોકડ ખાતું બનાવી દઈએ છીએ. ચોપડીમાં તમને આવા રોકડ ખાતા બનાવેલા જોવા મળતા નથી, પણ આપણે આપણી સગવડ ખાતર બનાવીએ છીએ. તો પહેલું સ્ટેપ, મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. હવે આપણને બાકી આપી હતી ભવ્યની 90,000, દીપની 50,000 અને વેદાંગની 45,000. રોકડની બાકી આપણને આપી છે 6,500. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું 6,500 બાકી આગળ લાવ્યા.
હવે ત્યાર પછી રોકાણ વધઘટ ભંડોળ આપણે શું કરવાનું છે? વહેંચી દેવાનું છે. તો મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ. હવે આપણને આપ્યું હતું 7,500, પરંતુ હવાલા નંબર 3માં આપણને કીધું રોકાણોની બજાર કિંમત 25,000 નક્કી થઈ અને ચોપડે રોકાણો આપ્યા છે 30,000, એટલે કે 5,000 રૂપિયા શું થયો? ઘટાડો થયો. તો રોકાણ વધઘટ 7,500માંથી 5,000 બાદ કરીએ તો હવે વધ્યા કેટલા? તો કે 2,500. આ 2,500ને 4:3:3ના પ્રમાણમાં આપણે શું કરી દેવાનું છે? વહેંચી લેવાનું છે. આથી 1,750. ઓકે. જ્યારે નવા પાકા સરવૈયામાં આપણે રોકાણો લખીશું 25,000. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો 25,000. અહીંયા જૂની પાઘડી આપી નથી. સામે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણને આપ્યો હતો, જે ભાગીદારો શું કરે? જૂના પ્રમાણમાં વહેંચી લે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે હવે આપ્યો તો 10,000, એને 4:3:3ના પ્રમાણમાં વેચવાનો. તો 4,000, 3,000, 3,000. તો ખાતાની બાકીઓ આવી ગઈ. નહીં વેચેલ નફો નુકસાન વહેંચી લીધું. હવે પહેલો જ હવાલો આપણને કીધો હતો કે દીપનો ભાગ ભવ્ય અને વેદાંત 3:2ના પ્રમાણમાં વહેંચશે, એટલે કે આપણને લાભનું પ્રમાણ આપી દીધું હતું. બીજો હવાલો આપણને કીધો પાઘડીનું મૂલ્યાંકન 25,000થી કરવામાં આવ્યું. તો આપણે જરૂરી ગણતરીની અંદર પાઘડીની ગણતરી કરી તો દીપના ભાગની પાઘડી આપણને કેટલી મળી હતી? 7500. જે 3:2ના પ્રમાણમાં વહેંચી તો આપણી આમનોંધ શું બની હતી? તો કે ભવ્યના મૂડી ખાતે ઉધાર 4,500, વેદાંગના મૂડી ખાતે ઉધાર 3,000, તે દીપના મૂડી ખાતે 7,500. તો આપણે આની ખતવણી કરીએ. ભવ્યના મૂડી ખાતે ઉધાર એટલે કે ભવ્યના ખાનામાં કેટલા લખાશે? 4,500. વેદાંગના મૂડી ખાતે ઉધાર 3,000, તો વેદાંગમાં લખીશું 3,000. વિગતમાં શું લખીશું? તો કે દીપના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. જ્યારે મૂડી ખાતાની જમા બાજુ દીપ ખાતે જમા, તો દીપ ખાતે 7,500 જે જમા કરવાના, એમાં પહેલાં લખીશું 4,500 અને પછી લખીશું 3,000. આ બંનેની અસરની સામે વિગતમાં શું લખીશું? તો પહેલાં લખીશું ભવ્યના મૂડી ખાતે અને વેદાંગના મૂડી ખાતે. તો પહેલો અને બીજો હવાલો થઈ ગયો. ત્રીજો હવાલો તો રોકાણોની બજાર કિંમત 25,000. તો આ હવાલો આપણે કરી ચૂક્યા કે 25,000ના રોકાણો હતા, નક્કી કર્યા 25, એટલે કે 5,000 ઘટાડો થયો. આ 5,000 ઘટાડો રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કરીને રોકાણ વધઘટ ભંડોળ 2,500, 1,750, 750 વેચી દીધું અને નવા પાકા સરવૈયામાં આપણે રોકાણો 25,000 દર્શાવી દીધા. ચોથો હવાલો મકાનની બજાર કિંમત 1,25,000 છે. ચોપડે આપ્યું હતું મકાન 1,10,000, ગણવાનું 1,25, એટલે કે 15,000 રૂપિયા શું થયો? વધારો થયો. આથી નફો વધે. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે 15,000
અને નવા પાકા સરવૈયામાં મકાન 1,25,000। ત્યાર પછી પાંચમો હવાલો ₹780 ફર્નિચરમાં ઘસારો ગણવાનો છે। તો આ ઘસારો ગણવાથી નફો શું થાય? ઘટે। આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ફર્નિચર ખાતે ફર્નિચરના ઘસારા ખાતે ₹780 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું ફર્નિચર 15,000 માઇનસ ઘસારો ₹780 તો 12 વધ્યા ₹14,220। એ પછીનો હવાલો દેવાદારોમાંથી 4,000 ગાલખાદ એટલે કે દેવાદારોનો હવાલો છે। તો નવા પાકા સરવૈયામાં દેવાદારો અંદરના ખાનામાં 40,000 માઇનસ ગાલખાદ 4,000 તો વધ્યા 36,000। આ 36,000માંથી માઇનસ ગાલખાદ અનામત 10% 3600 તો વધ્યા 32,400। આ 32,400માંથી વટાવ અનામત 5% 1,620 તો બારના ખાનામાં 31,780 હવે અહીંયા તમે ગાલખાદ ગણી 4,000 ગાલખાદ અનામત ગણી 3600 જ્યારે જૂના પાકા સરવૈયામાં તમને ગાલખાદ અનામત આપી હતી 5,000 તો આની નેટ અસર આપીએ તો અહીંયા જોગવાઈ શું થાય છે? વધે છે। કારણ કે તમારી જૂની જોગવાઈ જો કેટલી નવી જોગવાઈ કેટલી રહી છે? 4 ને 3 7,600 જ્યારે જૂની જોગવાઈ કેટલી હતી? 5,000 એટલે કે 2600 જોગવાઈ શું થઈ? વધી। તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે હવે એની અંદર કૌંસમાં આપણે લખીશું 5,000 માઇનસ 4,000 માઇનસ 3600 એટલે કે બારના ખાનામાં આપણને ₹2,600 મળશે। ઓકે અને વટાવ અનામત એ પણ નફા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ₹1,620। ફરીથી દેવાદારોમાં ગાલખાદ અનામત જૂની આપી હતી 5,000 ગાલખાદ અનામત। હવે નવી આપણે જોગવાઈ ગાલખાદની 4,000 અને ગાલખાદ અનામતની 3600 એમ કરીને કુલ જોગવાઈ કેટલી થઈ? 7,600। 5,000માંથી 7,600 એટલે કે ₹2,600 ગાલખાદ અનામત વધી। આથી નફો ઘટ્યો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ। એ જ રીતે વટાવ અનામત પણ આપણે 1,620ની જોગવાઈ કરી તો જોગવાઈ વધી નફો ઘટ્યો આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખ્યું। એ પછી સાતમો હવાલો હતો કે 2750ના લેણદારો વેદાંગે ચૂકવવાનું સ્વીકાર્યું। તો વેદાંગે સ્વીકાર્યું છે તો એની મૂડી શું થાય? એટલી વધે। આથી
મૂડી ખાતાની જમા બાજુ લેણદારો ખાતે ₹2750 અને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો હવે લેણદારો તમને જૂના આપ્યા હતા 30,000 માઇનસ 2750 વેદાંગે કબૂલ્યા તો નવી કિંમત આપણને મળશે 27,250. ભાગીદારે કબૂલ્યા તો ભાગીદારની મૂડી વધ્યાથી એક અસર મૂડી ખાતાની જમા બાજુ અને બીજી અસર લેણદારોમાંથી એટલું આપણે શું કરી દીધું, બાદ કરી દીધું. છેલ્લો હવાલો, ભવ્ય અને વેદાંગની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરી ચૂક્યા છે, પણ અહીંયા તમને મૂડી કેટલી રાખવાની એ પણ આપ્યું નથી, તો આપણે એ શોધવું પડશે. પણ એ ક્યારે શોધી શકીશું? છેલ્લે સરવાળા કરીએ ત્યારે જ એ વસ્તુ મળે. તો અહીંયા હવાલા પૂરા થઈ ગયા. સરખામણી કરીએ તો મૂડી આવી ગઈ, રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું, ગાલખાદ અનામત આવી ગઈ, લેણદારો આવી ગયા. એટલે કે મૂડી દેવા બાજુની તમામ વિગતો આપણને મળી ચૂકી. મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણો આવી ગયા, દેવાદારો આવી ગયા, સ્ટોક બાકી છે. તો નવા પાકા સરવૈયામાં સ્ટોક કેટલો છે? 16,000. રોકડ આવી ગઈ, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવી ગયું. તો સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુનો સરવાળો આપણને વધારે મળશે, જે છે 15,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ તો ઉધાર બાજુ હવે 780, 2600 અને 1620 આ ત્રણેય રકમ બાદ કરીએ તો આપણને 10,000 તફાવત મળે, જેને આપણે કહીશું નફો મૂડી ખાતે ભવ્ય, દીપ અને વેદાંગ. તો 10,000 ને જૂનું પ્રમાણ હતું 4:3:3, તો 4,000, 3,000, 3,000. આની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 4,000, 3,000, 3,000. ઓકે. હવે સૌથી પહેલાં આપણે દીપને શું કરી દઈશું? બંધ. તો દીપનો જમા બાજુનો સરવાળો આપણને વધુ મળશે. 50,000, 50 ને 6, 56, 56 ને 4, 60, 60 ને 1, 61, 61,250. તો જમા બાજુનો એનો સરવાળો મળ્યો 61,250. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી જઈએ 61,250. હવે એમની અંદરથી 3,000 આપણે બાદ કરવાના. આથી 61,000માંથી 3,000 બાદ કરીએ તો 58,250 તફાવત મળે છે. હવે તમારી જોડે રૂપિયા કેટલા તો બાકી આગળ લાવ્યા તરીકે 6,500, બીજી કોઈ ચૂકવણી કરી નથી, એટલે કે તમારી જોડે રૂપિયા પડ્યા છે 6,500, જ્યારે ચૂકવવાના કેટલા નીકળે છે?
58,250. આથી આને આપણે શું કરીશું? લોન તરીકે રાખીશું. દીપની લોન ખાતે આ શું કહેવાય? તો કે પેઢી માટે દેવું કહેવાય. આથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું દીપની લોન 58,250. હવે બાકીના બે ભાગીદારોની વાત કરવાની છે. તો કે આખરની બાકી એમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. હવે નવી મૂડી કેટલી? તો વેદાંગનો અત્યાર સુધીનો આપણે સરવાળો કરીએ અને ભવ્યનો સરવાળો કરીએ તો ભવ્યમાં 90 ને 91 ને 4 95,000 સરવાળો થાય. જ્યારે એની ઉધાર બાજુનો સરવાળો 4,000 અને 4500 એટલે કે 8,500 થાય. આથી 95,000માંથી 8,500 આપણે બાદ કરીએ તો આપણને તફાવત એનો કેટલો મળશે? તો કે 86,500 મળશે. ભવ્યની મૂડી કેટલી મળશે? 86,500. આ રફમાં કામ કરવાનું છે, ફેર કામ કરવાનું નથી. અહીંયા સરવાળા ફેરમાં નથી કરવાના, રફ જ સરવાળા કરીને આ વસ્તુ શોધવાની છે. તો જમા બાજુનો ભવ્યનો સરવાળો આપણને કેટલો મળ્યો? 95,000. ઉધાર બાજુનો સરવાળો અત્યાર સુધી કેટલો મળે? 8,500. તો 95,000માંથી 8,500 બાદ કરીએ તો ભવ્યની મૂડી આવે 86,500. એ જ રીતે વેદાંગનો જમા બાજુનો સરવાળો કરીએ તો 45 ને 5 48, 48 ને 2 50 ને 51 500. તો જમા બાજુનો એનો સરવાળો કેટલો મળે છે? 51,500. ઉધાર બાજુ આપણે કેટલા લખ્યા છે? 3 ને 3 6 એટલે કે 6,000 બાદ કરવાના. તો એની બાકી મળશે 45,500. આ બંનેનો સરવાળો આપણે કરીએ તો કેટલો સરવાળો આવે? 1,32,000. એટલે કે 8મો હવાલો તમને કીધો હતો કે ભવ્ય અને વેદાંગની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. પણ કેટલી મૂડી રાખવાની એ આપણે શોધવાનું હતું, જે આપણે શોધ્યું 1,32,000. હવે કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ આપણે શોધ્યું હતું 29/21. તો ભવ્યની મૂડી 1,32,000 ગુણ્યા 29/50 76,560 અને વેદાંગની મૂડી 1,32,000 ગુણ્યા 21/50 તો 55,440. આ શું મળ્યું? ભવ્ય અને વેદાંગની આખરની મૂડી મળી. તો એને આપણે ક્યાં લખીશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા વેદાંગમાં ભવ્યમાં લખીશું 76,560 જ્યારે વેદાંગમાં 55,440. આની બીજી અસર મૂડી ખાતાની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભવ્યમાં 76,560 અને વેદાંગમાં 55,440. આ બંનેનો સરવાળો કરીને બાદના ખાનામાં લખીશું 1,32,000. તો 8મો હવાલો આખરની મૂડીની વાત થઈ ગઈ. હવે એ માટે જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવાના કીધા. તો હવે ખરેખર આપણે સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો આપણને કેટલો મળશે? તો કે એમાં કોઈ ફેરફાર થયો નથી, એનો એ જ સરવાળો 95,000. ઓકે, એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 95,000
તો હવે 76,560 વત્તા 8,500 આ બધું જ બાદ કરતા આપણને તફાવત કેટલો મળશે? તો કે 9,940. શું કહીશું? ચાલુ ખાતે. અગાઉના દાખલામાં આપણે આને બેંક ખાતે લખ્યું હતું, અહીંયા આપણને ચાલુ ખાતે કીધું છે, તો ચાલુ ખાતે એનો હવાલો આપવાનો. તો આ ચાલુ ખાતાની કઈ બાકી મળી કહેવાય? તો કે જમા બાકી, એટલે કે ભવ્યના ચાલુ ખાતાની બાકી કેટલી મળી? 9,940, જે આપણે ક્યાં લખીશું? તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભવ્યનું ચાલુ ખાતું 9,940. ઓકે, એ જ રીતે હવે વેદાંગને બંધ કરીએ તો વેદાંગમાં ઉધાર બાજુનો સરવાળો વધી જશે, કારણ કે 55,000 તો આ જ હતા. તો 55 ને 6 61,440. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 61,440. હવે એમાંથી 45,750, 2750 અને 3,000 બાદ કરીએ તો આપણને 9,940 તફાવત મળે છે, જેને આપણે શું કહીશું? ચાલુ ખાતે. તો આ કઈ બાકી મળી? ઉધાર બાકી. એટલે કે વેદાંગની ચાલુ ખાતાની ઉધાર બાકી મળી છે. તો ઉધાર બાજુ એટલે કે મિલકત લેણા બાજુ વેદાંગનું ચાલુ ખાતું 9,940. તો મૂડી ખાતા બંધ થઈ ગયા. હવે રોકડ બેંક ખાતું. તો રોકડ બેંકમાં કોઈ એન્ટ્રી આવી નહીં, તો 6,500 તો તફાવત પણ 6,500. બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી? તો કે ઉધાર બાકી. આથી મિલકત લેણા બાજુ રોકડ 6,500. તો હવે પાકું સરવૈયું બંધ કરવાનું રહ્યું. તો પાકા સરવૈયાનો સરવાળો કરીએ તો 1,32,000 વત્તા 27,250 વત્તા 58,250 વત્તા 9,940. તો આપણો સરવાળો મળશે 2,27,440. એ જ રીતે મિલકત લેણા બાજુ 25,000, 1,25,000, 14,220, 31,780, 16,000, 9,940 અને 6,500. તો એનો પણ સરવાળો કેટલો આવે છે? 2,27,440. તો એ રીતે અહીંયા આપણું આ પાકું સરવૈયું પણ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા નવા મુદ્દામાં શું હતું? તો ખાસ તો પેલી મૂડી રાખવાની હતી તે, જેના માટે તમારે શું કરવું પડે? નવું પ્રમાણ નહોતું આપ્યું તો નવું પ્રમાણ શોધ્યું. હવે અહીંયા લાભનું પ્રમાણ આપ્યું હતું, આથી પહેલો લાભ શોધ્યો અને લાભ પરથી નવું પ્રમાણ શોધ્યું અને એ નવા પ્રમાણને આધારે ભવ્ય અને વેદાંગની આખરની મૂડી શોધી કાઢી. જો તમને 1,32,000 સીધે સીધું આપી દીધું હોત, અગાઉના દાખલામાં વસ્તુ હતી, તો સીધા 29/21 એને વેચી જ દેત. પણ અહીંયા મૂડી નહોતી આપી. આથી મૂડી ખાતા બંધ કરીને આપણે એ 1,32,000 શોધ્યા. એ કઈ રીતે શોધ્યા? તો કે ભવ્યમાં જમા બાજુનો સરવાળો 95,000, ઉધાર બાજુનો સરવાળો 8,500, એટલે કે 86,500 તફાવત મળ્યો. એ જ રીતે વેદાંગમાં જમા બાજુ 51,500 અને ઉધાર બાજુ 6,000,
તો 45,500 તફાવત મળ્યો. એમ કરીને 1,32,000 મળ્યા. તો આની પરથી તમારે દાખલા નંબર 12 ગણવાનો રહેશે સ્વાધ્યાયનો. સ્વાધ્યાયના 12 નંબરના દાખલામાં હવાલા જોઈએ તો આઈના નફાનો ભાગ ઈ અને એમ, એટલે કે આપણે જે દાખલો ગણ્યો એ જ રીતે આવ્યું. પેઢીની પાઘડી એ પણ હવાલો બરાબર છે. અહીંયા આપણને કીધું દેવાદારો પર ગાલખાદ અનામત 10%થી વધારવી. આ એક ચર્ચાનો મુદ્દો છે. દેવાદારો તમને પાકા સરવૈયામાં કેટલા આપ્યા છે? તો કે 40,000. 40,000ના 10% 4,000થી વધારવી, એટલે કે જૂની ગાલખાદ તમારી 2,000 તો છે, બીજી 4,000 વધારવાની, એટલે કે હવે નવી ગાલખાદ અનામત તમારી કેટલી ગણાશે? 6,000 ગણાશે. તમે ભૂલથી શું કરશો? 40,000 માઇનસ 4,000 અને જૂની 2,000, નવી 4,000, એટલે કે 2,000 જોગવાઈ વધી, પણ અહીંયા થી શબ્દ વાપર્યો છે. આને કારણે શું અર્થઘટન થાય કે 4,000 ગાલખાદ અનામત શું કરવાની? વધારવાની. તો જૂની તો 2,000 છે જ, વત્તા 4,000 વધારીએ એટલે કે નવી ગાલખાદ અનામત કેટલી થશે? 6,000. એટલે કે નવા પાકા સરવૈયામાં 40,000 માઇનસ 6,000, 12 લખાશે 34,000. અને પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ગાલખાદ અનામતની જોગવાઈ વધી 4,000થી, આથી 4,000 લખાશે. એક મુદ્દો એ હતો. બીજો મુદ્દો, 30/6/17ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24,000 ચૂકવેલ છે. હવે અહીંયા નિવૃત્તિની તારીખ કઈ આપી હતી? 31/3/17. જ્યારે વીમા પ્રીમિયમ ક્યાં સુધી ચૂકવ્યું? 30/6/17, એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે. એટલે કે 24,000 ગુણ્યા 3/12. તો જે રકમ આવી એ રકમને આપણે શું કહીશું? અગાઉથી ચૂકવેલ, જેની એક અસર પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. 7મો મુદ્દો, આયની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ. હવે જો અગાઉના મેં જે દાખલો ગણાવે એની અંદર તમને આપી દીધું કે આપ્યું નહોતું આ 1 લાખ, તો આપણે 1,32,000 શોધ્યા. અહીંયા તમને કહી દીધું કે 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં. અહીંયા નવું પ્રમાણ આપ્યું નથી, તો તમારે ગણતરી કરી નવું પ્રમાણ શોધવું પડશે. ઓકે, તો આ રીતે તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ગણવાનો છે.